છો? હાવ આર યુ? બધા બાળકો બરાબર રીતે અભ્યાસ કરતા હશે. આજે ફરીથી પાછા આપણે તમારા પહેલા ચેપ્ટર માટે મળીએ છીએ એકાઉન્ટન્સીમાં. તમને બધાને આગળના વિડીયો લેક્ચર દ્વારા તો ખબર પડી ગઈ હશે કે પારિભાષિક શબ્દો શું છે, અને એમાંથી પારિભાષિક શબ્દોનો અભ્યાસ પણ તમે કર્યો હતો. ફરીથી પાછા આજે આપણે તમારા પહેલા ચેપ્ટર માટે પારિભાષિક શબ્દોની સમજ સાથે આ વિડીયો ભણવા માટે તૈયાર છીએ. ચલો ત્યારે આપણે ભણીએ ધોરણ 11 એકાઉન્ટન્સી ચેપ્ટર પહેલું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં અન્ય બીજા પારિભાષિક શબ્દોની સમજ કેળવીએ. જુઓ મિત્રો, તમારી સામે આજે જે પારિભાષિક શબ્દોની ચર્ચા કરવાની છે એમાં સૌથી પહેલાં પારિભાષિક શબ્દ તરીકે આવે છે આવકો. આવક માટે તમારે એવું સમજી શકાય કે ધંધા દ્વારા જે પણ વ્યવહાર કરવામાં આવે છે એ વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે આપણને નાણાં મળે છે તેને આવક કહેવામાં આવે છે. આ આવકને તેના મળવાના સ્વરૂપના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. ઘણીક આવકો તમને નિયમિત રીતે મળતી હોય છે અને ઘણી આવકો વર્ષ દરમિયાન નિયમિત ન પણ મળતી હોય છે. ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી પણ આવક મળતી જોવા મળે છે. દાખલા તરીકે આપણને વ્યાજ મળે, કમિશન મળે, વેચાણ કરવાથી આવક થાય. આ બધી આવકો આપણને નિયમિત રીતે મળતી રહે છે. જ્યારે અમુક એવી આવકો છે જે આપણને નિયમિત રીતે નથી પણ મળતી, જેમ કે આપણે ધંધામાંથી જૂની મિલકતોનું વેચાણ કરીએ, આપણે શેર મૂડી મેળવીએ, ડિબેન્ચર બહાર પાડીએ. આ બધી એવી આવકો છે જે વારંવાર મળતી નથી, પરંતુ ક્યારેક જ આપણને ધંધાકીય એકમમાં મળે છે. આમ તેને મળવાના સ્વરૂપના આધારે આપણે તેને બે ભાગમાં વર્ગીકરણ કરી શકીએ. નિયમિત આવકો કે જેને મહેસૂલી આવકો ગણાય. શબ્દ ઉપર ધ્યાન આપજો. જે આવક વારંવાર મળતી હોય તેને મહેસૂલી આવક કહેવાય, અને જે આવક આપણને એકવાર જ મળતી હોય પરંતુ લાંબા સમયગાળા સુધી ધંધાકીય એકમમાં રહેતી હોય તો તેઓને મૂડી આવક કહેવાય છે. હવે આપણે મૂડી આવક અને મહેસૂલી આવક વિશે સમજીએ એટલે તમને આવકનો ખ્યાલ આવી ગયો હશે. આવકના મુખ્ય બે પ્રકાર છે, મૂડી આવક અને મહેસૂલી આવક. પહેલાં મૂડી આવકની વાત કરીએ તો આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થતી હોય અથવા ડિબેન્ચર દ્વારા નાણાં પ્રાપ્ત થતા હોય, એટલે કે તેનું વારંવાર આપણે વેચાણ થતું નથી, ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી. એટલે કે જે આવકો આપણને વારંવાર મળતી નથી પરંતુ જ્યારે મળે છે ત્યારે પછી લાંબા સમયગાળા સુધી આપણા ધંધાકીય એકમમાં તે રહે છે, તેવી આવકોને મૂડી આવકો એટલે કે કેપિટલ રિસીવ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો હશે. બીજી આવક છે મહેસૂલી આવક. આ એવો શબ્દ છે મહેસૂલી કે જેની મૂકવામાં આવે એ વારંવાર થતું હોય તેમ કહી શકાય. આવકની જોડે મહેસૂલી શબ્દ મૂકીએ તો વારંવાર આવક મળે છે તેમ કહેવાય. ખર્ચની જોડે મહેસૂલી શબ્દ મૂકીએ તો વારંવાર ખર્ચ થાય છે તેમ કહી શકાય. એટલે કે મહેસૂલી આવકનો પ્રવાહ સતત વર્ષ દરમિયાન રહેતો જોવા મળે છે. આ આવકોના આધારે જે તે વર્ષમાં કમાયેલા નફા અથવા નુકસાનની જાણકારી આપણને મળી શકે છે. આ પ્રકારની આવકમાં વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક અથવા કોઈપણ પ્રકારની અન્ય કોઈ આવક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવી આવકો આપણને વારંવાર મળે છે, જેથી તેને મહેસૂલી આવક કે મહેસૂલી ઉપજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બંને આવકો વિશે તમને સંપૂર્ણ પડી ગઈ હશે. હવે આગળ આપણે વિચારીએ ખર્ચાઓ. ખર્ચા એનો મતલબ એવો થયો કે ધંધાકીય એકમમાં જે પણ વ્યવહાર બને છે તે વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે આપણે નાણાંની ચૂકવણી કરવામાં આવે છે તેને જાવક એટલે કે ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વ્યવહારથી આપણને નાણાં મળે તેને આવક કહેવાય અને વ્યવહારથી નાણાં જાય તેને જાવક કહેવાય. આ ખર્ચાઓને તે ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. જે ખર્ચાઓ વારંવાર નિયમિત રીતે ચૂકવાતા હોય તેને મહેસૂલી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે,
અને અમુક ખર્ચ એવા છે કે જે અમુક જ વખત ચૂકવવામાં આવે છે, પરંતુ તેનો લાભ આપણને લાંબા સમયગાળા સુધી મળે છે, તેમને આપણે મૂડી ખર્ચા તરીકે ઓળખીએ છીએ. એટલે હવે મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા વિશેની સમજૂતી મેળવીશું. સૌથી પહેલું છે મૂડી ખર્ચ. આ એવા પ્રકારના ખર્ચા છે જે નિયમિત રીતે થતા નથી. જેમ કે સામાન્ય રીતે આપણે મિલકત ખરીદીએ ત્યારે એ મિલકતની ખરીદી એ આપણા માટે મૂડી ખર્ચ કહેવાય. કારણ કે મિલકતની ખરીદી એક વખત કરવી પડે છે, નાણાંની ચૂકવણી એક વખત કરવી પડે છે, પરંતુ તેની મિલકતનું સ્વરૂપ ધંધામાં લાંબા સમયગાળા સુધી રહે છે. એટલે એ ખર્ચનો લાભ આપણને ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા સુધી મળે છે. એવી રીતે આપણે યંત્રની ખરીદી કરીએ તો કોઈપણ પ્રકારનું યંત્ર પણ લાંબા સમયગાળા સુધી ધંધાકીય એકમમાં રહે છે. તેથી આ બધા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તેવી રીતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તે પણ મૂડી ખર્ચ તરીકે ઓળખાય છે. એટલે કે જે ખર્ચ એક વખત કરવામાં આવે પરંતુ તેનો લાભ ધંધાને લાંબા સમયગાળા સુધી મળે તેવા ખર્ચાને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે બીજો ખર્ચ છે મહેસૂલી ખર્ચ. આ એવા પ્રકારનો ખર્ચ છે કે જે સતત કરતા રહેવું પડે છે. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓને ચલાવવા માટે જે ખર્ચ વારંવાર કરવો પડે છે તેવા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ, આ બધાનો સમાવેશ મહેસૂલી ખર્ચમાં થાય છે. ધંધાકીય એકમમાં આ ખર્ચાઓના આધારે જ નફા કે નુકસાનની ગણતરી થઈ શકે છે. એટલે આપણે મહેસૂલી ખર્ચનો પણ અર્થ સમજ્યા. ત્રીજું છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. આ એક અવાસ્તવિક ખર્ચો છે જેનો લાભ આપણને ઘણા બધા લાંબા સમયગાળા સુધી મળે છે. દાખલા તરીકે ધંધો શરૂ કરતી વખતે થયેલા દસ્તાવેજના ખર્ચાઓ, એગ્રીમેન્ટના ખર્ચાઓ, આ બધા જે પ્રાથમિક ખર્ચાઓ છે એ ખર્ચ આપણે કરીએ છીએ, પરંતુ તેનો લાભ આપણને લાંબા સમયગાળા સુધી મળે છે. જ્યાં સુધી ધંધો ચાલુ રહે છે ત્યાં સુધી આવો ખર્ચો બીજી વાર કરવો પડતો નથી. તો આ બધા ખર્ચાઓને પ્રસારિત મહેસૂલી ખર્ચા કહેવાય છે, જે એક કરતાં વધારે વર્ષ સુધી આપણને લાભ આપે છે. એટલે આપણે 3 પ્રકારના ખર્ચાઓનો અભ્યાસ કર્યો. આગળ વિચારીએ તો ખરીદી. ખરીદીનો અર્થ એવો થાય, ધંધામાં ઘણી વસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં આવતી હોય છે. આ તમામ પ્રકારની વસ્તુઓને ધંધાની ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી. ઘણા ધંધાના ખર્ચા તરીકે પણ ઓળખાય છે. પરંતુ વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુ તેના માટે માલ સ્ટોક બને છે અને એ માલ સ્ટોકની જો તે ખરીદી કરે તો તેને નામા પદ્ધતિમાં ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી બોલું છું, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુ તેના માટે માલ સ્ટોક બને છે અને જો એ માલ સ્ટોક તે ધંધામાં લાવે તો તેને ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ દ્વારા તમે સ્પષ્ટ સમજી શકશો કે અનાજનો કોઈ વેપારી છે, તે પોતાની દુકાન માટે સ્ટેશનરી લાવે તો તે સ્ટેશનરી ખર્ચ તરીકે ઓળખાય છે. પરંતુ અનાજનો વેપારી પોતાની દુકાનમાં અનાજ લાવે તો તેને ખરીદી તરીકે ગણવામાં આવે છે. એટલે જે વેપાર કરે છે તે વસ્તુ તેના માટે સ્ટોક ગણાય છે અને તે લાવે તેને ખરીદી કહેવાય છે. આ ખરીદી રોકડ અથવા ઉધાર સ્વરૂપે પણ હોઈ શકે છે. તો ખરીદી વિશે પણ તમને ખ્યાલ આવ્યો હશે. ત્યાર પછી છે વેચાણ. વેપારીને ધંધામાંથી વિવિધ પ્રકારની આવકો મળતી હોય છે, પરંતુ આ તમામ આવકો વેચાણ તરીકે ધ્યાનમાં લેવામાં આવતી નથી. પરંતુ વેપારી જે માલનું વેચાણ કરતો હોય, એટલે કે વેપાર કરતો હોય અને તે માલનું તે વેચાણ કરે તો તેને એકાઉન્ટ્સમાં વેચાણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અનાજનો વેપારી છે, અનાજનો વેપારી અનાજનું વેચાણ કરે તો તેને વેચાણ કર્યું છે તેવું કહેવાય. એટલે અનાજ વેચીને જે આવક ઊભી કરે તેને વેચાણ દ્વારા થયેલી આવક ઓળખવામાં આવે છે. એટલે તમને ખરીદી અને વેચાણ વિશેનો ખ્યાલ ખબર પડી હશે. ત્યાર પછી છે માલનો સ્ટોક. વેપારી દ્વારા
વેપાર કરવાના હેતુથી જે માલ ખરીદવામાં આવે છે તેમાંથી વધેલા માલને સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વેપારી, ધારો કે સ્ટેશનરીનો વેપારી છે, સ્ટેશનરીનો વેપારી વેપાર કરવા માટે જુદા જુદા પ્રકારની સ્ટેશનરી એટલે કે ચોપડા, પેન, પેન્સિલ, ફાઇલ, રબર સ્ટેમ્પ આ બધું લાવે છે. વર્ષના અંતે એની પાસે જે જથ્થો વધે છે તે જથ્થાને માલનો સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટોક વિશે તમને ખબર પડી હશે. વર્ષના અંતે વધેલા સ્ટોકને આખર માલનો સ્ટોક કહેવાય છે અને આ આખર માલનો સ્ટોક બીજા વર્ષ માટે પહેલા દિવસે શરૂઆતનો સ્ટોક કહેવાય છે. આખર સ્ટોક એ ચાલુ મિલકત તરીકે પણ ગણવામાં આવે છે. ટૂંકમાં સ્ટોક વિશે જો આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે સ્ટોક એટલે ખરીદેલા માલમાંથી વધેલો માલ. એટલે જે માલ આપણે ખરીદ્યો છે તેમાંથી જે માલ વધે છે એને આપણે સ્ટોક તરીકે ઓળખીએ છીએ. પછી નફો. નફાનો અર્થ એવો થાય કે વર્ષ દરમિયાન આપણને જે આવકો થાય છે તે આવકો મહેસૂલી આવકો ગણાય છે. તેમાંથી વર્ષ દરમિયાન થયેલા મહેસૂલી ખર્ચાઓને આપણે બાદ કરીએ અને જે રકમ વધે છે તેને નફા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વર્ષ દરમિયાન થયેલી મહેસૂલી આવકમાંથી વર્ષ દરમિયાન થયેલા મહેસૂલી ખર્ચા બાદ કરતાં જે આવક આપણી પાસે વધે છે તે વધેલ રકમને નફો કહેવાય છે. ટૂંકમાં કહી શકીએ તો રોજબરોજની આવકોનો જાવક પરનો વધારો, એટલે આવકો જાવક કરતાં વધારે છે તો તે નફો છે. આ મહેસૂલી નફો છે અને તેની ગણતરી આપણે નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. એટલે કે જે નફો આપણને નફા નુકસાન ખાતા તરફથી મળે છે તેને મહેસૂલી નફા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું પણ સર્જન થાય છે જેને મૂડી નફા તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણા ધંધામાં કોઈ મિલકતની કિંમત ધારો કે 50,000 છે અને એ 50,000 રૂપિયાની મિલકત આપણે કોઈક કારણસર 70,000માં તેનું વેચાણ કરીએ. આપણે મિલકત વેચાણનું કાર્ય કરતા નથી, પરંતુ ધંધાકીય એકમમાં રહેલી મિલકતનું કોઈક કારણસર વેચાણ કરવામાં આવે અને તે મિલકતની કિંમત આપણા ચોપડામાં 50,000 હોય અને તેને આપણે 70,000માં વેચીએ તો 20,000 રૂપિયા જે આપણને ફાયદો થયો તે ફાયદો આપણા માટે મૂડી નફા તરીકે ઓળખવામાં આવે છે. એટલે નફા બે પ્રકારના હોય. રોજબરોજની આવકો અને જાવકો વચ્ચેનો તફાવતથી જે નફો થાય એને મહેસૂલી નફો કહેવાય અને ક્યારેક જ જે આપણને ફાયદો થાય એને આપણે મૂડી નફા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે પારિભાષિક શબ્દ નુકસાન. નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધ છે. આપણી આવક જાવક કરતાં વધુ છે તો તે નફો છે, પરંતુ તેનાથી વિરુદ્ધ જો આપણી જાવક આવક કરતાં વધુ હોય એટલે કે જાવક વધુ હોય તો તે આપણા માટે નુકસાન છે. વર્ષ દરમિયાનની નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરતાં જો તફાવતની રકમ આવે તો તે તફાવતને નુકસાન કહેવામાં આવે છે. આ નુકસાનને મહેસૂલી નુકસાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ધંધાકીય એકમના વ્યવહારોમાં નુકસાનને ખોટ તરીકે પણ ઓળખાય છે. નુકસાનના અન્ય પ્રકારમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર પણ નુકસાન ઉદ્ભવી શકે છે. તેની પણ ચોપડાઓમાં નોંધ કરવામાં આવે છે. દાખલા તરીકે આગ લાગવાથી માલ બળી જાય તો જે માલની કિંમત છે તે આપણા માટે નુકસાન છે. માલ ચોરાઈ જાય, વરસાદમાં પલળી જાય વગેરે આ પ્રકારના નુકસાનના પણ ઉદાહરણો આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. સામાન્ય રીતે એમ કહી શકીએ કોઈપણ રીતે આપણા ત્યાં થયેલા નુકસાનને એટલે કે કોઈપણ પ્રકારના અકસ્માતથી કે કોઈપણ પ્રકારના ચોરીના બનાવથી કોઈપણ પ્રકારના અન્ય કારણસર આપણને જે નુકસાન થાય છે તે આપણે ધ્યાનમાં લેવું પડે છે. પરંતુ તે વારંવાર થતું હોય તો તે મહેસૂલી નુકસાન કહેવાય, જે રોજબરોજની પ્રવૃત્તિઓ દ્વારા જાણવા મળે છે, એટલે કે નફા નુકસાન ખાતા દ્વારા જાણવા મળે છે. પરંતુ ક્યારેક આપણે કોઈ મિલકતનું વેચાણ કરીએ અને મિલકતનું વેચાણ કરતાં જો આપણને ચોપડે કિંમત કરતાં ઓછી કિંમત પ્રાપ્ત થાય તો તેવા નુકસાનને મૂડી નુકસાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બે પ્રકારના નુકસાન આપણે ધ્યાનમાં રાખ્યા. મહેસૂલી નુકસાન એટલે કે રોજબરોજની પ્રવૃત્તિઓ દ્વારા થતા નુકસાન અને
મૂડી નુકસાન એટલે ક્યારેક જ કોઈ પ્રવૃત્તિ કરીએ અને આપણને ખોટ જાય તો તેને મૂડી નુકસાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બીજો એક પારિભાષિક શબ્દ આપણે શીખવાનો છે લેણું, એટલે કે દેવાદારો. પહેલાં આપણે લેણા વિશે શીખીએ અને ત્યાર પછી આપણે દેવાદાર વિશે સમજૂતી મેળવીએ. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તો તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે. આપણે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કોઈ રકમ લેવાની બાકી છે તો તે આપણા માટે લેણું છે. દેવાદારો અને લેણી હુંડીની રકમોનો લેણાનો સમાવેશ કરવામાં આવે છે. લેણામાં દેવાદારો પણ આવી જાય અને લેણી હુંડી પણ આવી જાય. આ બંનેનો સમાવેશ આપણે લેણા તરીકે કરીએ છીએ. અન્ય લેણાઓમાં કમિશન મળવાનું બાકી છે, ભાડું મળવાનું બાકી છે, અગાઉથી ચૂકવેલો ખર્ચો છે, આ બધાનો પણ સમાવેશ કરવામાં આવે છે. અને આ તમામ પ્રકારના લેણા ચાલુ મિલકત તરીકે ગણાય છે. લેણા લાંબા ગાળાના પણ હોઈ શકે છે. 1 વર્ષ કરતાં ઓછા સમયગાળામાં આપણે જે રકમ પરત મેળવવાની છે તે આપણું ચાલુ લેણું છે. અને 1 વર્ષ કરતાં વધુ વર્ષો સુધી આપણે રકમ મેળવવાની હોય તો તે લાંબા ગાળાનું લેણું છે. દાખલા તરીકે આપણે કોઈને લોન આપેલી હોય, આપણે કોઈને ધિરાણ કર્યું હોય તો એ રકમ આપણી લાંબા ગાળાના લેણા તરીકે ઓળખાય છે. હવે લેણાની સાથે સાથે દેવાદાર શબ્દ સંકળાયેલો છે. તો હવે દેવાદારનો અર્થ સમજીએ. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે સાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે જે ગ્રાહક છે તેને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે વેપારી તરીકે આપણા ગ્રાહકને ઉધાર માલ વેચીએ તો તે ગ્રાહક આપણા માટે દેવાદાર બને છે. ગ્રાહકને જેટલા રૂપિયાનું માલનું ઉધાર વેચાણ કરેલું હોય તેટલી રકમનો તે ધંધાનો દેવાદાર બને છે. અને દેવાદાર ધંધાની ચાલુ મિલકત ગણાય છે. એટલે દેવાદારો ધંધાની ચાલુ મિલકત છે. એ જ પ્રમાણે બીજો એક શબ્દ છે દેવું. દેવું એટલે વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ પણ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તો તેને દેવા તરીકે ઓળખવામાં આવે છે. આપણે કોઈકને નાણાં ચૂકવવાના બાકી છે તો તે આપણા માટે દેવું છે. આ દેવામાં લેણદાર અને દેવી હુંડીનો સમાવેશ કરવામાં આવે છે. અન્ય પણ દેવા છે, જેમ કે કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી છે એટલે કે મજૂરી ચૂકવવાની બાકી હોય, પગાર ચૂકવવાનો બાકી હોય, અગાઉથી આપણે આવક મળેલી હોય, આપણને અગાઉથી મળી હોય એ પણ આપણે પાછી આપવી પડે, વગેરેનો સમાવેશ અન્ય દેવામાં થાય છે. આ બધા એ ચાલુ દેવા છે, એટલે કે તેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય છે. એવી રીતે લાંબા ગાળાની પણ જવાબદારી હોય છે. જેમ કે આપણે કોઈ બેંક પાસેથી 15 વર્ષ કે 20 વર્ષ માટે લોન લીધી હોય, આપણે કોઈની પાસેથી 5 કે 7 વર્ષ માટે ઉછીના નાણાં લીધા હોય તો એ બધી આપણી લાંબા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે દેવા 2 પ્રકારના છે, ચાલુ દેવું અને લાંબા ગાળાનું દેવું. દેવા સાથે સમાનાર્થી શબ્દ છે લેણદારો. લેણદાર એટલે એવા વ્યક્તિઓ કે જેમણે આપણને ઉધાર માલનું વેચાણ કર્યું છે. આપણે કોઈની પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય, જેના નાણાં આપણે તેમને ચૂકવવાના બાકી છે, તે વ્યક્તિ આપણા ધંધાનો લેણદાર બને છે. સામેવાળા વેપારીએ જેટલી રકમના રૂપિયાના માલની આપણને ઉધાર વેચાણ કર્યું હોય તેટલી રકમથી તે વ્યક્તિ આપણો લેણદાર બને છે. અને તે લેણદાર આપણા માટે ચાલુ જવાબદારી તરીકે પણ ઓળખાય છે. તો હવે તમે આ પારિભાષિક શબ્દોનો વધારે સાહિત્ય અર્થ સમજ્યા હશો. બીજા પારિભાષિક શબ્દોની વાત કરીએ તો લેણી હુંડી. લેણી હુંડી અને દેવી હુંડી આ બંને વર્તમાન સમયમાં બહુ ઓછા વપરાશમાં આવે છે, પરંતુ તેનો અભ્યાસ આપણે કરવો પડે. લેણી હુંડી એ લેખિતમાં દસ્તાવેજ છે, રિટર્ન એગ્રીમેન્ટ છે, જેમાં 2 પક્ષકારો છે, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિશ્ચિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે, એટલે તેનું લેણું બને છે. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય છે. આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેવી લેખિત જવાબદારી સ્વીકારે છે. લેણી હુંડીમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે લેણી હુંડીમાં હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલી રકમ
હુંડી સ્વીકારનારને ચૂકવવી પડે છે. સામાન્ય રીતે લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે છે. કોઈ પણ વ્યક્તિએ જ્યારે નાણાં ચૂકવવાના છે ત્યારે સામેવાળો વ્યક્તિ જ્યારે કોઈ લેખિત દસ્તાવેજ મોકલે તો એ લખનાર માટે તે લેણી હુંડી બને છે. તો લેણી હુંડીના જેમ જ તેની વિરુદ્ધ છે દેવી હુંડી. દેવી હુંડી પણ લેખિત જ છે. તેમાં પણ બે પક્ષકારો હોય છે, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે. જુઓ મિત્રો, લેણી હુંડીમાં નાણાં મેળવવા માટેની તારીખ નક્કી હોય છે અને એ તારીખે તે વ્યક્તિ નાણાં મેળવે છે. અને દેવી હુંડીમાં નાણાં ચૂકવવા માટેની જવાબદારીનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે દેવી હુંડી આપણા માટે દેવું છે અને લેણી હુંડી આપણા માટે લેણું ગણાય છે. દેવી હુંડી દેવું છે. હુંડી સ્વીકારનાર માટે તે દેવી હુંડી ગણાય છે. લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેવી તેમાં લેખિત જવાબદારી સ્વીકારેલી હોય છે. દેવી હુંડીમાં હુંડી સ્વીકારનાર પાક્યા તારીખે હુંડીમાં લખેલી રકમ હુંડી લખનારને ચૂકવી આપે છે. અને દેવી હુંડી સામાન્ય રીતે લેણદારોમાંથી ઉદ્ભવતી હોય છે. લેણી હુંડી એ દેવાદારોમાંથી ઉદ્ભવતી હોય છે અને દેવી હુંડી એ લેણદારોમાંથી ઉદ્ભવતી હોય છે. ત્યાર પછી પારિભાષિક શબ્દ છે દેવું. શબ્દ ઉપરથી જ ખબર પડે છે કે અન્ય કોઈને આપણે નાણાં ચૂકવવાના બાકી છે તો તે આપણા માટે દેવું છે. ધંધાના કોઈ પણ વ્યવહારોના કારણે ધંધાકીય એકમે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તો તે દેવા તરીકે ઓળખવામાં આવે છે. લેણદાર અને દેવી હુંડીનો સમાવેશ દેવામાં કરવામાં આવે છે. આ રીતે આપણે દેવું પણ સમજ્યા. ત્યાર પછી પડતર. પડતર એટલે કોસ્ટ વેલ્યુ. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે આ તમામ ખર્ચાઓના સરવાળાને પડતર તરીકે ઓળખવામાં આવે છે. પડતરમાં સામાન્ય રીતે માલ સામાનની પડતર, મજૂરીની પડતર અને અન્ય પડતરોનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક ધંધાકીય એકમ માટે 50,000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું છે. હવે આ 50,000 રૂપિયાનું યંત્ર આપણે ધંધાકીય એકમમાં લાવવા માટે બીજા 5,000 રૂપિયા તેમાં લારી ભાડાના અને મજૂરીનો ખર્ચ થાય છે. તો 50,000 રૂપિયાની ખરીદ કિંમત અને તે યંત્રને ધંધાકીય એકમમાં ગોઠવવાનો 5,000 ખર્ચ, આ બંનેનો સમાવેશ કરીને આપણે એમ સમજીએ છીએ કે તે યંત્ર આપણા ધંધાકીય એકમમાં 55,000 રૂપિયામાં આવ્યું છે. તો આ 55,000 એ યંત્રની પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ મિલકત જ્યારે આપણે ધંધાકીય એકમમાં પ્રસ્થાપિત કરીએ ત્યારે તેની પાછળ થતા તમામ ખર્ચાઓનો સમાવેશ આપણે તેમાં કરીએ છીએ અને આ ખર્ચાઓના સરવાળાને પડતર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પડતરનો અર્થ પણ તમને ખબર પડી હશે. બીજું છે વાઉચર. વાઉચર એટલે સામાન્ય ભાષામાં આપણે તેને બિલ કે આધાર પુરાવા તરીકે ઓળખીએ છીએ. વાઉચર એ આધાર પુરાવો છે જે લેખિતમાં હોય છે. લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર આપણે નક્કી કરી શકીએ છીએ. રોકડનો વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, બેંક સાથેનો છે, ખર્ચનો વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે કે દેવાનો વ્યવહાર છે. આ તમામ પ્રકારના વ્યવહારોની ઓળખ આપણે વાઉચરના આધારે કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે એમ સમજીએ કે તમે કોઈ જગ્યાએથી કોઈ દુકાનથી માલની ખરીદી કરો છો અને માલની ખરીદી કરતાની સાથે તે વેપારી તમને માલની સાથે જે બિલ આપે છે એ બિલ એ તમારા માટે વાઉચર ગણાય છે. અને એ વાઉચરના આધારે તમે નક્કી કરી શકો છો કે તમે કયા પ્રકારનો વ્યવહાર એ દુકાનમાં કરેલો છે. તો વાઉચર એ લેખિતમાં મળતો પુરાવો છે કે જે ભવિષ્યમાં તમને આધાર તરીકે પણ મદદ કરી શકે છે. હવે અગત્યનો મુદ્દો છે વટાવ. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદી કે વેચાણની રકમમાંથી અમુક શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને જે ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે એટલે કે જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવી છે તેને વટાવ કહેવામાં આવે છે. આપણે કોઈક વાર માલની ખરીદી કરતા હોઈએ
ત્યારે માલની વેચાણ કિંમતમાંથી અમુક રકમ તે વ્યક્તિઓ બાદ કરીને આપણને માલનું વેચાણ કરતા હોય છે. તો જે રકમ કુલ રકમમાંથી બાદ કરી છે તે રકમને સામાન્ય રીતે વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વટાવના મુખ્ય બે પ્રકાર છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. હવે વેપારી વટાવ વિશેનો અર્થ સમજીએ. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક રકમ જ્યારે બાદ કરવામાં આવે તો તેને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, વેપારી વટાવ ચોપડે નોંધવામાં આવતો નથી, પરંતુ બાદ હંમેશા દરેક વ્યવહારમાંથી કરવામાં આવે છે. એક ઉદાહરણ છે, દાખલા તરીકે 20,000 રૂપિયાનો માલ 2% વેપારી વટાવે વેચ્યો છે. તો 20,000 રૂપિયાનો માલ આપણે 2% વેપારી વટાવે વેચ્યો તો 20,000ના 2% 400 રૂપિયા થાય. તો 20,000માંથી 400 રૂપિયા બાદ કરતાં 19,800 જે રકમ આવે તેનાથી તેને ચોપડામાં વેચાણ તરીકે નોંધ કરવામાં આવે છે. એટલે કે આપણે 19,800નું વેચાણ કર્યું તેમ કહી શકાય, પરંતુ જે 400 રૂપિયા બાદ કર્યા છે તેને ચોપડે નોંધવામાં આવતા નથી. એટલે કે કુલ રકમમાંથી જે બાદ કરવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે, જેનો મુખ્ય હેતુ ધંધાકીય એકમમાં માલનું ઝડપથી વેચાણ થાય તે માટેનો હોય છે. વેપારી દ્વારા પોતાના ધંધાના માલનું ઝડપથી વેચાણ થાય તે માટે તે ડિસ્કાઉન્ટ આપતા હોય છે, એને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે. બીજો વટાવ છે રોકડ વટાવ. વેચાણ કરેલા માલની રકમ આપણને ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે તેમની પાસેથી મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. આપણે વેપારી દ્વારા ગ્રાહકોને માલનું ઉધાર વેચાણ કર્યું છે. હવે તે ઉઘરાણીના નાણાં ઝડપથી પરત મળે તે માટે આપણે ગ્રાહકોને આકર્ષવા માટે જે વધારાનો વટાવ કાપીને આપીએ તે વધારાના વટાવને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. પહેલાં વેપારી વટાવ બાદ થાય, ત્યાર પછી રોકડ વટાવ બાદ થાય છે. એટલે વેપારી વટાવ અને રોકડ વટાવ આ રીતે તમારે યાદ રાખવાનો છે. ત્યાર પછી બીજો પારિભાષિક શબ્દ છે ઘસારો. ભારતમાં ભાગીદારી કાયદો અને કંપની ધારો અમલમાં છે. ભાગીદારી ધારા અને કંપની દ્વારા એવું નિયમ બનાવવામાં આવ્યો છે કે ધંધાકીય એકમ પોતાના ધંધામાં જે પ્રવૃત્તિઓ માટે યંત્ર કે કોઈપણ પ્રકારની મિલકત લાવે તો તેના ઉપર દર વર્ષે તમારે ઘસારો ગણવો પડે છે. ઘસારો એ ધંધાનો મહેસૂલી ખર્ચ છે. એટલે કે દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે, જેટલી રકમથી ઘટાડો કરવામાં આવે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. આપણે સરકારને જ્યારે કરવેરા ચૂકવતા હોઈએ ત્યારે એ કરવેરા ચૂકવતા પહેલાં આપણી આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. યાદ રાખજો, ઘસારો એ બિન રોકડમાં થતો ખર્ચ છે. મિલકતની કિંમતમાં ઘસારાના કારણે ઘટાડો થાય છે, પરંતુ એ ઘટાડો આપણે કોઈને ચૂકવવાનો નથી, એટલે તે બિન રોકડમાં થતો ખર્ચ છે. અને દરેકે દરેક ધંધાકીય એકમે સરકારના નિયમોનું પાલન કરવા માટે ફરજિયાત પોતાના ધંધાની મિલકતો ઉપર ઘસારો ગણવો પડે છે. એટલે ઘસારો પણ તમે ખ્યાલ આવશે. બીજા પારિભાષિક શબ્દોની વાત કરીએ તો ગાલખાદ. મિત્રો, ગાલખાદ એટલે સામાન્ય રીતે આપણે જે નાણાં વસૂલ ન કરી શક્યા તે આપણા માટે ગાલખાદ છે, એટલે કે નુકસાન છે. વિસ્તૃત અર્થ સમજીએ. જ્યારે ધંધા દ્વારા માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે જેને ઉધાર માલ વેચેલો છે તે વ્યક્તિ આપણા માટે દેવાદાર ગણાય છે. તેની પાસેથી આપણે વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે, પરંતુ ક્યારેક એ દેવાદાર ધંધાની પૂરેપૂરી વસૂલપાત્ર રકમ મેળવવામાં કે આપવામાં નિષ્ફળ નીવડે છે. ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી પણ જે રકમ વસૂલ ન કરી શકે તેને ગાલખાદ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ છે, દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને 10,000 રૂપિયાના માલનું વેચાણ કર્યું છે. આ 10,000 રૂપિયાના માલના વેચાણમાંથી દેવાદાર આપણને ધારો કે 9,500 જ આપે છે, 500 રૂપિયા આપણને આપતો જ નથી, તો જે આપણને રકમ નથી મળતી તે આપણા માટે ગાલખાદ છે. અને ગાલખાદ એ ધંધાનું નુકસાન છે. બરાબર? એટલે આ ગાલખાદનો અર્થ તમને ખબર પડશે. ત્યાર પછી બીજો શબ્દ છે
સદ્ધર. સદ્ધર એટલે જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો હોય, જેની મિલકતો તેની જવાબદારી કરતાં વધારે હોય, તે નામાની ભાષામાં સદ્ધર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિની મિલકતો તેના દેવા કરતાં વધુ હોય તો તે વ્યક્તિ સદ્ધર છે તેમ કહી શકાય. તેવી રીતે નાદાર, ઇનસોલ્વન્ટ, જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો ન હોય, એટલે કે સક્ષમ ન હોય, જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતાં ઓછું હોય, તે વ્યક્તિને નામા પદ્ધતિમાં નાદાર તરીકે ઓળખવામાં આવે છે. જેનું દેવું તેની મિલકતો કરતાં વધુ છે તે વ્યક્તિ દેવાદાર છે, નાદાર છે તેમ કહી શકાય. તો આ નાદારનો પણ અર્થ તમે સમજ્યા. પછી ઉધાર અને જમા. નામા પદ્ધતિના પાયાના બે શબ્દો છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બે અસર આપવામાં આવે છે. એક અસર ઉધાર અને બીજી અસર જમા. હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડાબી બાજુને ઉધાર બાજુ તરીકે ઓળખાય છે અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે કે ઉધાર બાજુએ એટલે કે ડાબી બાજુએ નોંધ કરવી તેમ કહેવાય, અને હિસાબોમાં કોઈ ખાતું જમા કરવું એટલે કે ખાતાની જમા બાજુ નોંધ કરવી એટલે કે જમણી બાજુએ નોંધ કરવી તેમ કહી શકાય. ઉધાર જમાના નિયમો આપણે બીજા પાઠમાં બહુ સારી રીતે સમજવાના છે, પરંતુ ઉધાર એટલે ડાબી બાજુ અને જમા એટલે જમણી બાજુ, એનો ખ્યાલ તમને આમાંથી ખબર પડવી જોઈએ. ત્યાર પછી છે ખાતું. ધંધાની અમુક વ્યક્તિઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે. અમુક વ્યક્તિઓ જોડે વસ્તુઓના વ્યવહાર તમારા વારંવાર થતા હોય છે. આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુના હોઈ શકે, જમા અસર ધરાવતા જમા બાજુના હોઈ શકે. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય કે જેનાથી વ્યવહારોનો આપણે સારાંશ જાણી શકીએ, તો તે જગ્યાને ખાતું તરીકે ઓળખાય છે. ઉદાહરણ છે, દાખલા તરીકે રમીલાબેન ધંધાના ગ્રાહક છે. એ રમીલાબેનને ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે. ધારો કે વર્ષમાં 30 વખત ઉધાર વેચાણ કરવામાં આવ્યું અને તેમના દ્વારા હિસાબની પતાવટ માટે 15 વખત કરવામાં આવી છે. એટલે કે તેમની પાસે આપણે 30 વખત વેચાણ કર્યું છે, તેમણે 15 વખત આપણને નાણાં આપ્યા છે. આ વેચાણ કરેલું અને નાણાં મળેલા વ્યવહારોની હિસાબી ચોપડાના કોઈ એક જ ચોક્કસ સ્થાને આપણે જ્યારે નોંધ કરીએ ત્યારે એ જગ્યાને રમીલાબેનનું ખાતું કહેવામાં આવે છે. તો આ રીતે ખાતું કોઈ પણ પ્રકારનું હોઈ શકે. એ વ્યક્તિ ખાતું પણ હોઈ શકે, માલનું ખાતું પણ હોઈ શકે, મિલકતનું પણ હોઈ શકે, ઉપજ કે ખર્ચનું પણ હોઈ શકે. વર્ષ દરમિયાન એક જ વ્યવહાર થયો હોય તો પણ હિસાબી પદ્ધતિમાં નિયમ પ્રમાણે ખાતું બનાવવું પડે છે. તો આ રીતે આપણે તમામ પ્રકારના હિસાબી પારિભાષિક શબ્દોનો અર્થ સમજ્યા. મિત્રો, આ પારિભાષિક શબ્દો તમને ભવિષ્યમાં નામું લખવામાં ખૂબ જ મદદરૂપ થવાના છે. નામું એ આ પારિભાષિક શબ્દોના આધારે જ લખાય છે. એટલે કે પારિભાષિક શબ્દો એની સાચા શબ્દ ભંડોળના શબ્દો છે, જેનો તમારે અભ્યાસ સતત કરતા રહેવું પડશે. હવે હિસાબો તૈયાર કરવાના તબક્કાઓની આપણે વાત કરીએ, જે આપણા ટોપિકનો છેલ્લો મુદ્દો છે. હિસાબો તૈયાર કરવા માટે સૌથી પહેલાં વાઉચર બને છે. વાઉચર એટલે લેખિતમાં રહેલો પુરાવો. આપણે જ્યારે કોઈ ધંધાકીય એકમમાં વ્યવહાર કરીએ છીએ ત્યારે તેના આધાર તરીકે આપણે વાઉચર બનાવીએ છીએ. આ વાઉચર એ ધંધાકીય એકમમાં બનેલા વ્યવહારોનું સમર્થન પૂરું પાડે છે. વાઉચર એટલે બિલ. બિલ બન્યા પછી આપણે વ્યવહારની ઓળખ મેળવી શકીએ છીએ કે આ બિલ ખરીદીનું છે, વેચાણનું છે, ખર્ચનું છે કે આવકનું છે, મિલકતનું છે કે દેવાનું છે. તો એ રીતે આપણે બનેલા વાઉચર પરથી એટલે કે બનેલા બિલ પરથી આપણે વ્યવહારને ઓળખીએ છીએ. ત્યારબાદ તેની આપણે પ્રથમ ચોપડામાં દ્વિનોંધી નામા પદ્ધતિનો પ્રથમ ચોપડો આમનોંધ છે. આમનોંધમાં ઉધાર જમાના નિયમોના આધારે તે વ્યવહારની આપણે નોંધ કરીએ છીએ. ઉધાર જમાના નિયમો આપણે બીજા પાઠમાં શીખવાના છીએ. તો એમાં આમનોંધની અંદર સૌ પ્રથમ વ્યવહાર નોંધાય છે. આમનોંધમાં વ્યવહારોની નોંધ કર્યા પછી તે તમામ વ્યવહારોને તેના લક્ષણો પ્રમાણે જુદા જુદા ચોપડાઓમાં નોંધવામાં આવે છે. ખરીદી હોય તો ખરીદ નોંધમાં લખાય, વેચાણ હોય તો વેચાણ નોંધમાં લખાય,
રોકડ વ્યવહાર હોય તો રોકડ મેળમાં લખાય. જે વ્યવહાર રોકડ મેળમાં, ખરીદ નોંધમાં કે વેચાણ નોંધમાં ન નોંધાયો એના માટે ખાસ આમ નોંધ હોય. આમ લેણી ઊંડી નોંધના વ્યવહારો લેણી ઊંડીમાં, દેવી ઊંડી નોંધમાં વ્યવહારો દેવી ઊંડીના. આવા જુદા જુદા પ્રકારની પેટા નોંધોની અંદર આપણે જુદા જુદા લક્ષણો ધરાવતા વ્યવહારોને અલગથી નોંધીએ છીએ, એટલે કે વર્ગીકરણ કરીએ છીએ. હવે વર્ગીકરણ કર્યા પછી દરેકે દરેક વ્યવહારોની આપણે એક ચોક્કસ ચોપડામાં એટલે કે ખાતા વહીમાં ખાતા બનાવીને તેમાં નોંધ કરીએ છીએ. યાદ રાખજો મિત્રો, આમનોંધ એ નામા પદ્ધતિનો મૂળ ચોપડો છે અને ખાતા વહી એ દ્વિનોંધી નામા પદ્ધતિનો મુખ્ય ચોપડો છે, મેઇન બુક છે, જેને લેઝર તરીકે પણ ઓળખાય છે. તો ખાતા વહીમાં દરેકે દરેક પેજ પર, દરેકે દરેક પાના ઉપર જુદા જુદા વ્યક્તિઓના અને ખર્ચના, આવકના, મિલકતોના, દેવાના ખાતા બનેલા છે. એમાં આપણે પેટા નોંધો ઉપરથી વ્યવહારોની નોંધ કરીએ છીએ, એટલે કે ખાતા વહીમાં ખતવણી કરીએ છીએ. ખતવણી કર્યા પછી ચોક્કસ સમયના અંતે એટલે કે 12 મહિનાના સમયગાળાના અંતે તમામ પ્રકારના વ્યવહારોની આપણે સરવાળા કરીએ છીએ અને બાકી શોધીએ છીએ. તો આ જે બાકી શોધવામાં આવે તેના ઉપરથી કાચું સરવૈયું તૈયાર થાય છે. કાચું સરવૈયું એ ખાતા વહીમાં તૈયાર કરેલા ખાતાઓનું પરિણામ છે, જેમાં 2 પ્રકારના પરિણામ આવી શકે: ઉધાર બાકી અને જમા બાકી. તો ઉધાર બાકીને ઉધાર બાજુ લખાય છે અને જમા બાકીને જમા બાજુ લખાય છે અને કાચું સરવૈયું બને છે. કાચા સરવૈયું બન્યા પછી વર્ષના અંતે અમુક વ્યવહારો બનવાના બાકી રહ્યા હોય છે, જેમ કે મૂડી પર કે ઉપાડ પર વ્યાજ, મિલકત પર ઘસારો, ખર્ચા ચૂકવવાના બાકી, આવકો મળવાની બાકી. આ જે વધારાના બાકી છે તેને આપણે હવાલા તરીકે ઓળખીએ છીએ અને આ હવાલાની અસર આપણે પાકા સરવૈયામાં આપતા હોઈએ છીએ. અને ત્યાર પછી કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈને આપણે વાર્ષિક હિસાબો બનાવીએ છીએ. વાર્ષિક હિસાબો માટે જો વૈયક્તિક માલિકીની પેઢી હોય તો વેપાર ખાતું બને છે, નફા નુકસાન ખાતું બને છે અને પાકું સરવૈયું બને છે, જેના આધારે ધંધામાં કેટલો નફો થયો છે કે નુકસાન થયું છે, કેટલી મિલકતો છે કે કેટલું દેવું છે, તે આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. એટલે કે વાર્ષિક હિસાબો બને છે. અને આ રીતે વાઉચરથી માંડીને વાર્ષિક હિસાબો સુધીની પ્રક્રિયા એટલે કે નામું લખવા માટેના તબક્કાઓ પૂરા થાય છે. આ રીતે નામું બનતું હોય છે. તો મિત્રો ધ્યાન રાખજો, આ તબક્કા સાથે આપણો પહેલો પાઠ પૂરો થાય છે. તમારે બધાએ આ પાઠમાંથી અમુક સારાંશ એવો કાઢવાનો છે કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે નામું લખવાનું છે, જેના જન્મદાતા ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલી છે. બીજી પણ ઘણી પદ્ધતિઓ છે, જેમ કે એક નોંધી નામા પદ્ધતિ, દેશી નામા પદ્ધતિ, પરંતુ સમગ્ર વિશ્વ અત્યારે જે દ્વિનોંધી નામા પદ્ધતિથી નામું લખે છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે. એ સમજ સાથે આપણો પહેલો પાઠ અહીંયા પૂરો થાય છે. બીજા પાઠમાં આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ કઈ રીતે બનશે, તેના નિયમો શું છે, ખાતાના કેટલા પ્રકાર છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી પહેલા પાઠને બરાબર તૈયાર કરતા રહેજો. ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, સતત ભણતા રહેજો. આવજો.